મૌલા મૌલા અલી મદદ આવી ગયા બધા? મ્યુટ કર્યા બધાને? જી. Sorry, I'm late. 3 minutes. Shukr alhamdulillah. You don't have to worry. I will always. I am, and I will always worry for you, all of you. ખરું મૌલા. ઇન્શાઅલ્લાહ આપણા દરેકના અંદર મૌલાના, આપણા પ્યારા મૌલાના નૂરનો કતરો છે, અને મૌલા જે ચાહે છે એ આપણા તરફથી ઈચ્છે છે. તો તમે બધા હંમેશા ઓલવેઝ, all of you are in my prayer, in my worries. મારી યાદમાં છો અને હંમેશા રહેશો. હંમેશા મારી દુઆના અંદર, મારી યાદના અંદર, મારા ફિકરમાં રહેશો. And I will do my best till my last breath for your spiritual upliftment, and inshallah for any kind of dunyavi help also. Because we are all living in this world, so facing a lot of different kind of problem. So I am blessed having all of you in my life. Very much blessed and fortunate. Thank you for coming in my life. Bale Padaria. શુક્ર મૌલા, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો ક્યાંથી બધી આ પ્રેરણા મળી? તો ઇલમ વિજારીસના થોડા 2-5 મિનિટ પહેલા હું 50માં જોવાનું ખુદાવિન નૂર મૌલાના શાહ રહીમ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમનું ફરમાન મુબારક વાંચી રહ્યો હતો. તો આજે આપણે ઇન્શાલ્લાહ એની સમજ હાંસલ કરીશું. તો મૌલા કેટલા ખુશ છે એમના કાકાશ્રી ને એમના બેન, એમના ભાઈઓ માટે. અને આઈ એમ વેરી મચ બ્લેસ્ડ હેવિંગ માય ટુ સન. કે મારે 2 બચ્ચા છે, તો હું બહુ બ્લેસ છું, રાઈટ? તો મારું દિલ એકદમ ભરાઈ ગયું મોહબ્બતથી. આપણા હૃદયના અંદર બી હંમેશા ભાવના હોવી જોઈએ આપણા ફેમિલી માટે, કુટુંબીજનો માટે, બચ્ચાઓ માટે, રાઈટ? અને આપણાથી થાય એટલું બધું કરી છૂટવું જોઈએ એમના ઉદ્ધાર માટે, રાઈટ? ખાસ કરીને સ્પિરિચ્યુઅલ અપલિફમેન્ટ માટે, બરાબર? ઓકે. ફરી દરગુજર ચાહું છું. સમય કેટલો કિંમતી છે. બોલા કીધું 1 સેકન્ડ 1 મિનિટને પસાર નહીં થવા દો. તો 3 મિનિટ તમારી લીધી, તો સોરી. અને મને આશા ઉમેદ છે તમે બધા બહુ મોટા દિલવાળા છો, મને માફ કરી દેશો. રાહ જોઈને બેઠા હતા. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બતથી સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद. शुक्र अल्हम्दुलिल्लाह. करीम इलम ग्रुप, Karim Nur Muhammad Momin from Houston, Texas. Friday afternoon Ilam Mijalis, 25th April 2025. Our Ilam Mijalis number 1418 and my wise number 557. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મૌલાએ મોકો આપ્યો. હાજરી તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો જેઓ પાછળથી રેકોર્ડિંગ સાંભળશે તેઓ, અને આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત બજાવે છે, હાજરી આપે છે, તે દરેકનો હૃદયપૂર્વક ઘણો જ આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ સલવાતુલ્લાહ અલૈહિ વસલ્લમ. મૌલા હાજરીન તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનો, તમામ ખિદમતગારો, આ અઠવાડિયા દરમિયાન જે લોકો ઇલમ મિજાલિસમાં હાજરી આપી, ઇલમ મિજલસના ગોઠવણના અંદર મદદ કરી, એની ગોઠવણ કરી, ફરમાન મુબારક, કલામ મુબારક, ગિનાન મુબારક વાંચવાના વારા લીધા, યાદ કરીને બોલ્યા અને વાયજો કરી. જે લોકો તસ્બીહ પડી જાય રહ્યા છે 101 દાણાની પીરસાની, અને બહુ ઉદાર દિલે એના 40 દાણાનો સવાબ જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને આપી રહ્યા છે. જે લોકો
101 દાણાની સલવાતની તસ્બીહ પડે છે, મૌલાને નજરાણું અર્પણ કરે છે મૌલાના કદમ મુબારકના અંદર. અને કુલ રૂહાનીઓ માટે જે લોકો સલવાતની તસ્બીહ પડે છે તે દરેકનો ઘણો ઘણો હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ દરેક ઉમેદવારોને જગતભરના તમામ ઇસ્માઇલીઓને એમના બચ્ચાઓને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. આમીન. મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. મૌલા કોઈને પણ કોઈ પણ ચીજના કે કોઈના પણ કરજદાર કે મોહતાજ ન રાખે. આમીન. મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. મૌલા દરેકને સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. કુલ બીમારી બલા આફતો તકલીફો મૂંઝવણો ગેરસમજણો મુશ્કેલીઓ દૂર કરે. આમીન. જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન. દુઆ દસો શુક્રીદ ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ શાંતિ સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી દયા કરી પોતાનો જાહેરી બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. મૌલા દરેકને આ જન્મના અંદર પોતાના નૂરમાં એક કરી દે. આમીન. કુલ રૂહાનીઓને કુલ ગુનાઓની માફી બક્ષે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. આમીન યા રબ્બલ આલમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. તો આજે આપણે ઇન્શાઅલ્લાહ પ્રસ્તાવના મુબારક વાંચીશું અને હાજર જુમાના ધણીનું પહેલું ફરમાન મુબારક એની જે આપણે સમજ લઈ રહ્યા છે એ મૌલાની મહેરબાનીથી કન્ટિન્યુ રાખીશું. અને ઇન્શાઅલ્લાહ 45 મિનિટ કે 1 કલાક આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો દરેક જણ જે બી કમ્ફર્ટેબલ હોય એ નોટ પેન રાખીને બહુ ઇન્ટરેસ્ટથી ઇલમ મિજાલિસના અંદર સહભાગી થાય. પોતાથી બધું કરી છૂટે પોતાના રૂહના ઉદ્ધાર માટે, આ ઇલમ મિજાલિસના ઉદ્ધાર માટે, જગતભરના તમામ ઇસ્માઇલીઓને કુલ રૂહાનીઓના ઉદ્ધાર માટે આપણાથી થાય એટલું બધું કરી છૂટીએ. તો બહુ ઇન્ટરેસ્ટ લઈએ. આ રેકોર્ડિંગ હજારો લોકો સાંભળે છે. ઇન્શાઅલ્લાહ ફ્યુચરના અંદર 50-100 વર્ષ સુધી આ સંભળાતું રહેશે. અને એના અંદર મૌલાની મહેરબાનીથી કોઈ નાનો મોટો નથી, બધા એક જ સરીખા બધા સહભાગી છે. અને મૌલા આનો કાંઈ બી બદલો અવેજ આપવા માંગતો હોય તો દરેકને સરખી રીતે આપે. રાઈટ. મૌલા બહુ રહીમુર રાહીમન છે, દયાળુ છે. અને મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. ખિદમત દરમિયાન પરખ કે કસોટી ના નાખે. ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. મૌલા વધારે ખિદમત આપે, વધારે ખિદમત કરવા માટે હિંમત શક્તિને પ્રેરણા આપે. આ ખિદમતનો બદલો દરેકને અને એના બચ્ચાઓને ઈમાનની સલામતીમાં આપે. અને મૌલાએ આપણી ખિદમત કરી કબૂલ કરી. મૌલાના આપણે લાખો લાખો શુક્રિયા અદા કરી છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો ક્વેશ્ચન આન્સરના અંદર આપણે બરાબર ઇન્ટરેસ્ટથી સામેલ થઈએ. અને બહુ ભવ્ય કામ થઈ રહ્યું છે મૌલાની મહેરબાનીથી. અને અલ્હમ્દુલિલ્લાહ બહુ સફળતા મળી રહી છે. અને અલ્હમ્દુલિલ્લાહ જમાતના મોટા લીડરો તરફથી બી મેસેજો આવે છે કે બહુ ઇલમની રોશની થઈ રહી છે. ખાસ કરીને અમેરિકામાં બહુ ઇલમની રોશની થઈ છે. જ્યાં જઈએ છીએ તો વાત થાય છે એની. અને દુઆ કરે, લીડરો દુઆ કરે છે કે આખી દુનિયાના અંદર આ ઇલમની રોશની ફેલાઈ જાય. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. અને છેલ્લે આપણે પૂર્ણાવતીના ફરમાન મુબારક અને દુઆ આપીને ઇલમ મિજાલિસ પૂરી કરીશું. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃસાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને, અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી થયા છીએ. અલ્લાહના નામથી શરૂ કરું છું એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मुहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર
આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું, જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. सतगुरु कह रे, सतगुर कह रे, ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું, તે દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. એ જી અલી તે તો સહી અલ્લાહ કહીએ, તેમાં ઓછો નહીં રે લગાર. અમે એને માનીયો સિદકશું. એનું નામ છે જલન શાહુ આકાર. કે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહિયા. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. યા અલી બિલુત્ફિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માગીએ છીએ. મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે. મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ એટલે ખુદા. મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો. હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય. પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું. તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ. તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે. આપણા ઇલમી ચાલીસના માજી તો એટલાન્ટા વાળા ગુલજારબેનના મમ્મી. તો મેં એમને પહેલા કીધું હતું કે હું હર વખતે તમારા માટે જ્ઞાન બોલીશ. તો હમણાં શું કે ઘણા બધા સવાલો બી છે, પેન્ડિંગ બી છે. લોકો હવે આપણે ક્વેશ્ચન આન્સર બી સ્ટાર્ટ કર્યું છે અને મોલાનું મુબારક ફરમાન આપણે સમજ લઈ રહ્યા છે, રાઈટ? તો વચમાં જ્ઞાન નહોતો બોલી શકતો તો સોરી કહું છું માજીને અને તમને બધાને. તો આજે દિલ કરે છે કે એકાદ બે રે તુહીના પાઠ બી આપણે સાંભળીએ રાગ સાથે. તો ઘણા લોકો નવા જોઈન થયા છે તો એમને બી જાણ થાય કે પહેલા મૌલાની મોહબ્બતના અંદર આપણે રે તુહીના પાઠ બી પડતા હતા, બરાબર? એક મિનિટ.
यस। आ आ रे तू ही मारा साचा नहीं यहाँ यूं जी तू ही सात द्वीप नवखंड प्रगटियो सतगुर शाह रे सात द्वीप नवखंड प्रगटियो सतगुर शाह रे जहाँ देखूं तहाँ वही है जहाँ देखूं तहाँ वही है सब गट माहेरे वही है सब घट माहेरे वही है सब घट माहेरे आ रे तू ही मारा साचा साही पियू जी तू ही पंखी हूँ जो उड़ सकूं तो जाऊं पिया की ओड़ रे पंखी हो ने जो उड़ सकूं तो जाऊं पिया की ओड़ रे एक पिया के काज है एक पिया के काज है वारू लाख करोड़ रे मैं वारू लाख करोड़ रे मैं वारू लाख करोड़ रे आ आ, आ, रे तू ही मारा साचा साही पियू जी तू ही दर्शन दिखाओ सब भय हारी विरहन भजे तारी मारी दर्शन दिखाओ सब भय हारी विरहन भजे तारी मारी दिल के अंदर दौ उतारी दिल के अंदर दौ उतारे साजन तुम पर जाओ बलहारे साजन तुम पर जाओ बलहारे साजन तुम पर जाओ बलहारे
रे तू ही मारा सच्चा साहित्य पियू जी तू ही सब है तचित अपने थी धोवे दिस दिन नैनु लोही रोवे सब है तचित अपने थी धोवे दिस दिन नैनु लोही रोवे रात दिन मुझे नींद न आवे रात दिन मुझे नींद न आवे निस दिन नैनु पानी बहावे निस दिन नैनु पानी बहावे निस दिन नैनु पानी बहावे हाय जिंदा कायम पाया शाहपीर पाया વોટ એ બ્યુટીફુલ જ્ઞાન એ જે જ્ઞાન બોલો નિત નુરે ભર્યા એવો તમારે હેડે હરખ નમાય તો મૌલાની મહેરબાનીથી પીર સદરી સાહેબે કમાલ કરી દીધી ભુજ નિરંજન જ્ઞાન ગ્રંથ છે ભુજ એટલે ઓળખ નિરંજન એટલે ખુદાજી નિરંજન નિરાકાર છે તો એની ઓળખના અંદર એમને પીર સદરી સાહેબની જે મૌલાના દીદાર માટે તલબ અને મૌલાની મોહબ્બત તો એની આ જ્ઞાનની રચના છે તો એટલા બ્યુટીફુલ એના અલ્ફાઝ છે અને એટલું નૂરથી ભરેલું છે તો ઘણી બધી કડીઓ છે અને આગળ આપણે રેકોર્ડિંગ તમે સાંભળશો તો ઘણી બધી કડીઓ આપણે બોલેલા બી છે અને સમજાવેલી બી છે તો અલ્હમ્દુલિલ્લાહ જે ભાવના છે મોહબ્બત છે એને આપણે શબ્દોમાં નથી ઢાળી શકતા તો એની કોઈ ડેફિનેશન નથી હોતી એની વ્યાખ્યા નથી હોતી એ એક પર્સનલી એક રૂહાની ભાવ હોય છે એક અહેસાસ હોય છે એક દીદારનો અહેસાસ હોય છે મૌલાની યાદગીરીનો મોહબ્બતનો મૌલાની કુરબતનો નજદીકી હાંસલ થવાનો અહેસાસ હોય છે તો એક ચીજ તમને કહું તો એની કોઈ ડેફિનેશન નથી વ્યાખ્યા નથી એ કઈ જગ્યાએ લખેલું છે તો જ્ઞાનમાં પીર સદન સાહેબે કીધું કે વેદ કિતાબમાં હે એ ગમ નાહી રે પોતાની દિલની હાલતનું મૌલાની મોહબ્બતના અંદર પોતાની શું હાલત થઈ મૌલાની મોહબ્બતના અંદર એના વીરેના અંદર મૌલાની તડપના અંદર એના નૂરના અંદર એક થવા માટે એ જે વર્ણન કર્યું ને તો એના માટે પી સદન સાહેબે કીધું કે આ ચીજ તમને કિતાબમાં નહીં મળે વેદ કિતાબમાં હે એ ગમ નાહી રે આ સમજ છે ને એ તમને કિતાબમાં નહીં મળે હા કિતાબનું ઇલમ પડતા 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 મહેનત કરતા બધી બદઆમાલ દુનિયાની મોહબ્બત મોટાઈ ફિકર ચિંતા ડર ભય જાહેર ખ્યાલો એ બધા દૂર થઈ જશે ને તો એ જે જ્ઞાન બોલો નિત નૂરે ભર્યા જ્ઞાનમાં સાહેબ છે એ જ્ઞાન થકી એ ઇલમ થકી હૃદય જ્યારે સાફ થઈ જશે બિન ઇલમ તું પાક ક્યું હોય છે ત્યારે એ અહેસાસ એ ભાવના એ મોહબ્બત એ દીદાર પેદા થશે તો અબુલી મિસ્ત્રી સાહેબે એક બહુ બ્યુટીફુલ આ બુદ્ધ નિરंजन ની કડી માટે કીધું છે कि आधी रात को उठ के ये ज्ञान पढ़ो और इसका जो राग है ना क्लासिकल जो राग है उसको जो एक एक कड़ी बार बार दोबारा रिपीट करके बोली जाती है वो इतनी मोहब्बत से भरी हुई है और ये राग में अगर पढ़ा जाए और सच्चे ईमान और दिल से पढ़ा जाए और अगर आप रो पड़े ये पढ़ते पढ़ते तो समझ लेना कि मौला ने आपकी आंसू में पूरे आपके गुनाह बह गए मौला ने आपके सारे गुनाह माफ कर दिए હવે આ ચીજ કોઈ કિતાબમાં ના મળે પણ અબુલ મિસ્રી સાહેબે એ પોતાની ભાવનાની વ્યક્ત કર્યું રાઈટ એમને અનુભવ કર્યો એ ચીજનો તો વાત સાચી છે તો ક્યારે ખબર પડે કે આ વાત સાચી છે આપણે જેના દ્વારા સાંભળી રહ્યા છે એના પર એની વાતો પર ઈમાન હોય રાઈટ તો આપણને સાચી લાગે અને બીજું શું છે કે આપણે પોતે જ્યારે અનુભવ કરીએ ત્યારે ખબર પડે કે જેસે મેં પહોંચ્યા તેસે મેં કહ્યા રાઈટ તો જ્યારે તમે ત્યાં પહોંચશો ત્યારે સૂકી જમીન તમને મળશે અને તમારું દિલ પણ તમને ખાતરી આપશે આ બધા ઇલમના શબ્દો ત્યાં સાર્થક સાચા પુરવાર થશે અલ્હમ્દુલિલ્લાહ
તો માશાઅલ્લાહ તમે મારા અજીઝ છો, બહુ વહાલા છો અને આ બધી ચીજો તમારી સાથે શેર કરીને બહુ આનંદ થાય છે, બહુ ખુશી થાય છે. આજ આનંદ કળશ ઘટ પૂજા રૂડા રેખેસર વીર રૂડા મારા મુનિવર વીર સાધી લિયો નિત નુરે અમી પિયો. તો પીર સદરી એમના સાંભળવાળા શું કે છે, તમે બહુ રૂડા છો, મને બહુ વાલા છો, રૂડા રેખીસરો, રૂડા મુનિવરો. એક જગ્યાએ કીધું કે મારા લોહી, તમે મારા લોહી છો. તો કેટલી નજદીકી અને કેટલી મોહબ્બતનો અહેસાસ છે. તો આપણને બી પોતાના રૂહ માટે અને પોતાના જનો, ફેમિલી, બચ્ચાઓ, ફેમિલી અને જમાત અને આપણા સાંભળવાવાળા જે લોકો આ ઇલમ સાંભળવા માટે આપણને મોલાએ જરિયો બનાવે છે સામે, એમના દરેકના માટે આ મોહબ્બત હોવી જોઈએ. જે આપણા ઘટના અંદર શાહ રહીમ બિરાજમાન છે, એ જ મોલા દરેકના ઘટના અંદર બિરાજમાન છે. તો એ રીતે આપણે મોહબ્બત કરીએ બધાને. कैसा लगा मेरा बच्चा? તો મારા ડેડીની 2-3 ફેવરેટ ચીજો છે. તો મારા ડેડીનું ફેવરેટ ગિનાન છે. તો 88 યર ઓલ્ડ અને રોજ 2:30 વાગે મુંબઈના અંદર જમાખાને જવા માટે જાતે ઉઠે છે, તૈયાર થાય છે ભાઈ સાથે. સવાર સાંજ જમાખાનામાં 5-6 ઘંટા ગાળે છે. ઘરે ફરમાન મુબારક વાંચે છે. એન્ડ અલ્હમ્દુલિલ્લાહ 88 વર્ષના છે. બહુ હેલ્ધી છે અને માશાઅલ્લાહ મોલાની મોહબ્બતમાં મસ્ત રહે છે. તો એમની ફેવરેટ ગિનાની કડી છે, સખી વાલમ વીરેની વાત કેની આગળ કહીએ રે, કોઈ સંત મળે સુધીર તો સમજીને રહીએ રે. કે હું મૌલાથી વિખૂટી પડી છું, એનો જે વિરહ છે, વેદના છે, પ્રેમની પીડા છે, એ કોના આગળ કહું? કોઈ સંત મળે, કોઈ સમજુ મળે સુધીર. સુધ એટલે સમજ, સુધીર એટલે સમજુ. કોઈ સમજુ મળે તો એના આગળ કહું, ને તો પછી સમજીને રહીએ, ને તો પછી ચૂપચાપ બેસી રહીએ. કારણ કે બધા વાતો નથી સમજી શકતા, રાઈટ? અને આપણે ઘણી વખત સાંભળેલું છે કે મૌલાના રૂમી અને સમ તબરેઝની જે પહેલી મુલાકાત છે અને આગળ શું થયું, તો એ વાતો બી મારા ડેડીને બહુ પસંદ છે. એક વખત હું બોલ્યો તો મને બીજા દિવસે ફોન આવ્યો, મને કે પાછું સંભળાવ. હું તો કાલે તો સંભળાવતા, તું પાછું સંભળાવ, બહુ સારું લાગે છે. અને એક બીજી વાત એમને બહુ પ્રિય છે, એ એ વાત હું તમને કહું આજે. તો આજે મારા હૃદયના અંદર એ ગુંજી રહ્યું છે, વાગી રહ્યું છે. તો રસુલિલ્લાહ સરવરે કાયનાત, તો આ બુદ્ધ નિરંજનના અંદર છેલ્લી કડીઓના અંદર પીર સદરી અહેમદ સાહેબે કીધું કે અમારા બધાના સિરતાજ છે દુલ્લે નબી રસૂલ. તો રસુલિલ્લાહ મૌલા મુર્તઝાલીને યમન મોકલી રહ્યા હતા ઇસ્લામની દાવત માટે, કાર્ય માટે. તો મદીનાના અંદર મૌલા મુર્તઝાલીનો બહુ મોહબ્બત કરતા હતા રસુલિલ્લાહ. એમની જાહેરની જુદાઈ મૌલા મુર્તઝાલીની બિલકુલ બરદાશ્ત નહોતા કરી શકતા. તો હવે જવું જરૂરી હતું. તો મૌલા મુર્તઝાલી યમન જઈ રહ્યા હતા, અરબસ્તાનથી, મદીનાથી. અને મૌલા મુર્તઝાલીનો કાફલો તૈયાર થયો, જે ઊંટો પર સવાર થઈને સામાન લાદીને બધું. અને કાફલો મદીનાની બહાર જવા લાગ્યો અને મૌલા મુર્તઝાલીના ખભા મુબારક પર હાથ મૂકીને, એક હાથ ખભા પર ને એક હાથ એમનો હાથ પકડીને ચાલી રહ્યા છે, વાતો કરી રહ્યા છે. સાથે બીજા અસાબો છે, હઝરત અબુ બકર, હઝરત ઉમર, હઝરત ઉસ્માન, અને એ બધા સાથે ચાલી રહ્યા છે. તો કાફલો મદીના શહેરની બહાર આવી ગયો અને હવે થોડી શામ મગરીબ થવા આવી. તો અબુ બકરે કીધું કે રસુલિલ્લાહ કે હવે મગરીબ થવા આવી છે, સૂરજ બી આથમવાની તૈયારીમાં છે, તમે હવે અલીને રજા આપો તો આપણે બી આપણા ઘર તરફ, મદીના તરફ નીકળીએ. તો રસુલિલ્લાહ એ જોયું બી નહીં, સાંભળ્યું બી નહીં, ચાલતા રહ્યા, વાત કરતા રહ્યા મૌલા મુર્તઝાલી સાથે, એકદમ ભારે હૃદયે, ગમગીન અને ગદગદ અવાજે. પછી હજરત ઉમરે કીધું કે રસુલિલ્લાહ હવે ઓલમોસ્ટ રાત થઈ જશે, અંધારું થઈ જશે, અલીને તમે રજા આપો. તો કાંઈ રસુલિલ્લાહે કાંઈ જવાબ ના આપ્યો. તો મૌલા મુર્તઝાલીને ઊંટ પર બેસાડ્યા રસુલિલ્લાહે, બહુ પ્યારથી એમનું ફોરહેડ, કપાળ મુબારક ચૂમ્યું, હાથ ચૂમ્યા, ગળે લગાવ્યા અને ઊંટ પર બેસાડ્યા. અને પછી એમને ઇજાજત આપી. તો કાફલો રવાના થયો, રવાના થયો. રસુલિલ્લાહ જોતા રહ્યા અને અસાબો કહેતા રહ્યા, રસુલિલ્લાહ કે હવે અલીનો કાફલો બહુ દૂર જતો રહ્યો છે, હવે આપણે આપણા ઘર તરફ જઈએ. તો રસુલિલ્લાહ કાંઈ ના બોલ્યા, રાઈટ. જોતા રહ્યા, જોતા રહ્યા મૌલા મુર્તઝાલીને, કાફલાને. અને
હવે એકદમ બહુ કાફલો દૂર થયો, બહુ થોડો દેખાતો હતો. ત્યારે હઝરત ઉસ્માન બી બોલ્યા કે રસૂલલ્લાહ હવે તો અલીનો કાફલો બી બરાબર દેખાતો નથી, બહુ થોડો દેખાય છે. થોડા વખતના અંદર એ બી દેખાતું ઓઝલ થઈ જશે. આપણે આપણા ઘર તરફ જઈએ. તો રસૂલલ્લાહ કાંઈ ના બોલ્યા. જ્યાર સુધી એમની જાહેરી આંખોથી રસૂલલ્લાહ એ મૌલા મુર્તઝાલીના દીદાર થતા રહ્યા કાફલાના, ત્યાર સુધી એમને જોતા રહ્યા. જ્યારે જાહેરના અંદર જાહેરી આંખોથી મૌલા મુર્તઝાલીના કાફલાના દીદાર દેખાતા બંધ થઈ ગયા, તો રસૂલલ્લાહ એકદમ રડી પડ્યા અને હાથ ઊંચા કર્યા અને દુઆ માંગી. અને બધા અસાબો સાંભળતા હતા કે યા અલ્લાહ, जब तक मैं अली को वापस ना देख लूं तब तक मुझे मौत न देना. તો કેટલી મોહબ્બત હતી, રાઈટ? તો આપણે બી એ જ મોહબ્બત મૌલા માટે આપણા દિલના અંદર કાયમ હોવી જોઈએ, રાઈટ? તો મારા ડેડીને આ વાત કહી તો મારા ડેડી આ વાક્ય પૂરો થયો તો બોલ્યા, શુકર મોલા, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહુ અકબર. પછી બીજા દિવસ પાછું ફોન આવ્યો મને કે પાછું સંભળાવો. તો બહુ બ્યુટીફુલ છે. તો આજે હું એ જ અહેસાસ કરી રહ્યો છે, મારા ડેડીને હું સંભળાવી રહ્યો હતો. તો અલ્હમ્દુલિલ્લાહ એ જ અહેસાસ, એ મોહબ્બતથી મારી આંખો ભરાઈ ગઈ છે, દિલ એકદમ ભરાઈ ગયું છે. તો મૌલાએ પોતે ફરમાવ્યું કે જાહેરની જુદાઈ ઘણી વસમી લાગે છે, પણ શું કરીએ? દિલ મજબૂત રાખવું પડે છે, બરાબર છે? તો દિલ મજબૂતીનું શું છે કે મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખી એક દિલ થવું જોઈએ. તમે અને અમે ક્યારેય પણ જુદા નથી, રાઈટ? તો મૌલાને બી વસમી લાગે છે, જાહેરની જુદાઈ ઘણી વસમી લાગે છે. શું કરીએ? હઝરત ઇમામ આકા સુલતાન સાહેબ 22 વર્ષની ઉંમરે જંગબાર, આફ્રિકાનું જે આઇલેન્ડ છે, ઈસ્ટ આફ્રિકા બાજુમાં, ત્યાં પધાર્યા અને મૌલા રોજ જમાતખાને આવતા હતા. રોજ જમાતખાનામાં આવીને મૌલા દીદાર આપતા હતા, ખુરશી પર બેસતા હતા અને દુઆ કેવી રીતે પડવી જોઈએ, નાંદી કેવી રીતે કરવી જોઈએ, તસ્બીહ ને બધું દોરવણી આવતા હતા, ઝીણી-ઝીણી ચીજોનું, રાઈટ? અને એક મા-બાપ બચ્ચાને પ્યાર કરે છે એવા વાલથી. અને જ્યારે અ, ત્યાંનો જે જંગબાનો રાજા હતો એને મૌલાએ કીધું કે તમારે અહીંયા મછલી સારી મળે છે, બહુ તાજી મળે છે, તો મને મોકલી આપો. તો એને ટોપલા ભરીને મોકલી આપી. તો મૌલાએ જમાતને કીધું કે આજ હમ મच्छी पुलाव खाएंगे जमात के साथ में. તો મૌલા ખુરશી પર બિરાજમાન છે અને બાઈઓ મસાલા ખાંડી રહી છે અને મચ્છી પુલાવ બનાવી રહી છે અને મૌલાએ સાથે જમ્યા બધાની. અને મૌલાએ કીધું હવે હું જાઉં છું તો મારું દિલ કરે છે કે તમને દરેકને મારા ખોળામાં એક એક જણાને બેસાડીને વહાલ કરું, પ્યાર કરું, પણ સમયના અભાવે એમ નથી કરી શકતો. પણ મૌલાએ કીધું કે હું જંગબારથી મોમ્બાસા જાઉં છું અને મારી સ્ટીમરના અંદર ખાલી છે આખી, હું એકલો જ છું અને આ કેપ્ટન ને થોડું એ લોકોનો સ્ટાફ છે. તો હું ઈચ્છું છું કે આખી જમાત મને મૂકવા આવે. તો ત્યારે જમાત બહુ નાની હતી, તો આખી સ્ટીમર ભરાઈ ગઈ ત્યાર સુધી બધી જમાતને અંદર લીધી અને મૌલા કીધું તમે મને મૂકવા આવો, હું એકલો નહીં જાઉં. તો જમાત જંગબારથી મોમ્બાસા ગઈ મૌલાને મૂકવા માટે અને મૌલા પછી મોમ્બાસા પધરામણી ફરમાવી અને જમાત પછી ત્યાંથી પાછી જંગબાર આવી. તો કેટલી મોહબ્બત કરે છે મૌલા, રાઈટ? તો મૌલા પર બહુ મોટી જવાબદારી છે, પોતાના રૂહાની બચ્ચાઓ અને આખી ઉમ્માની અને આખી દુનિયાની જવાબદારી છે, રાઈટ? તો બધી ચીજો સમયના હિસાબે નથી થતી, પણ શું છે કે હંમેશા હાજર છે. આ જુમાના અંદર મૌલાએ કહ્યું કે આઈ એમ ઓલવેઝ વિથ યુ એન્ડ યુ આર ઓલવેઝ વિથ મી. અને આ જે હાજર ઇમામ છે એનો તમે અહેસાસ કરો કે હું હાજર જ છું. તમને કોઈ બી ફિકર હોય, વ્યાધિ હોય, ચિંતા હોય તો તમારા ઇમામ, હાજર ઇમામ તરફ દ્રષ્ટિ કરો, એની મદદ માંગો, રાઈટ? યા અલી બિલુત્ફી કદરીકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો. એમ લાગ્યું કે હવે શું બાકી રહી ગયું કહેવાનું, રાઈટ? વાઇઝ પૂરી થઈ ગયા. તો મૌલા કરબલા જઈ રહ્યા હતા, પછી જમાતને એમ થયું છે કે મૌલા શા માટે કરબલા જાય છે? મૌલા કહ્યું કરબલા જઈને અમારે કોઈની જ્યારત કરવાની હોય, અમે બસરા જશું, હવાખોરી માટે જશું. પછી મૌલાએ કીધું અમે જે કામ કરી રહ્યા છે તમને પછીથી ખબર પડશે, અમે જ્યાં પણ જઈએ છીએ અમારા મુરીદોના ફાયદા વાસ્તે જઈએ છીએ, બરાબર? તો અલ્હમ્દુલિલ્લાહ. તો હવે આપણે હાજર જોમાના ધણીનું પહેલું ફરમાન મુબારક તખ્તનશીનું વાંચીશું ઇંગ્લિશના અંદર અને આપણે કોશિશ કરીશું કે 3:08 થઈ છે તો 3:45 સુધી અને પછી 35-45 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું ઇન્શાઅલ્લાહ. તો મૌલાની મદદ લઈને આપણે શરૂઆત કરીએ. એના મીઠા પ્યારા બોલ, આ નસીહત, આ નૂર આપણા જબાન પર છે. અલ્હમ્દુલિલ્લાહ આપણા કાનોથી સંભળાય છે. આપણે બહુ નસીબદાર છીએ અને મૌલા એનું બાતુન આપણને સમજાવી રહ્યા છે.
તો બહુ શુક્ર કરીએ. तो खुदा तो शुक्र चाहवे અને શુક્ર સબૂરી હુઈ જિસકી આદત ઉસકી કબૂલ હુઈ ઇબાદત. તો તમે શુક્ર કરશો તો મોલા તમને વધારે આપશે. ખુદાવીના અકાલીશા મા બાપ ફરમાવ્યું જેની પાસે કાંઈ પણ ના હોય જો એ પણ ખુદાના શુક્ર કરે તો શુક્રાનાની બરકતથી તેના નસીબ સારા થાય અને ખુદા તેને વધારે આપે. તો રોજ શુક્ર લીલાની તસબીહ પડવી જોઈએ. ખાલી શુક્ર લીલા નહીં, દિલના અંદર એ ભાવના પેદા થવી જોઈએ કે મોલા શુક્ર છે તારા, રાઈટ, હર હાલ મીને શુક્રાના. બોલાય કીધું જેના હાથ અને પગ નથી તેમને જેને પૂછો કેટલી તકલીફ પડે છે જિંદગી પસાર કરવામાં, તો તમને તો તંદુરસ્તી આપી છે, બચ્ચાઓ, આ ઈમાન, બધું નિયામતો આપી છે, પૈસા, ધન દોલત, તો તમે બહુ ખુદાના શુકર કરો. અને જેની પાસે કાંઈ પણ ના હોય, મોલાએ ફરમાયું, તે પણ જો ખુદાના શુકર કરે તો શુકરાની બરકતથી તેના નસીબ સારા થાય અને ખુદા તેને વધારે આપે. તો આપણે જ્યાંથી આપણે સમજ લેવાનું પૂરું કર્યું હતું ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલા આપણે ઇંગ્લિશના અંદર વાંચીશું થોડા મૌલાના ફરમાન મુબારકના પેરેગ્રાફ, તેનું ગુજરાતી ટ્રાન્સલેશન વાંચીશું અને પછી આપણે એને સમજવાની કોશિશ કરીશું. અલ્લાહ મેરા સલવાત પડો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मोहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામે ફરમાવ્યું. I am very grateful to have my family here with me. I thank them for their love and support, which are a source of great strength and comfort, and for their dedication and service. My uncle, Prince Amin, was a source of great companionship and support to my father all his life. He has played an important role in the creation and development of almost all of our institutions for nearly 7 decades. I hope to continue to benefit from his experience and wise counsel in the years to come, please. My sister, Princess Zahra, has played a major leadership role for many years, contributing with all her heart, intellect, and capacity to advance the well being of the Jamaat. I know that she is well loved and admired by the Jamaat and the leadership and staff of our institutions. These sentiments are well deserved, and I share them too. My brothers are also engaged in the work of our institutions, and so, as a family, we have shared interest and experiences through our work. The past few days have been emotional for the family, and I really appreciate that we have been able to be together and am deeply grateful for the way in which the whole family has surrounded me in this time of transition. I am blessed to have my two boys who are strangely well behaved in the moment. It is unusual and a source of immense joy. I love them dearly, and as their father, I will do everything I can to provide them with a nurturing and loving environment in which to grow up. Spending time with them and ensuring that their education and life experience prepare them well for the future is a key priority for me. The world today is turbulent, and I expect this turbulence to continue for some time. My Jamaat will fare better in these circumstances if you invest in education and skill development through your lives, especially in technology and languages. Work hard and stay current with what is happening in the world so that you are able to anticipate and prepare for change. We engage citizens of the countries where you live. Be engaged citizens of the countries where you live. Under my direction, my institution will also endeavor to support you so that we emerge from this period strong and united. Help each other to manage the impact of this turmoil around us. You are brothers and sisters. Brothers and sisters are there for each other. Do what you can to help those in need. I know that when my murids help each other, when they engage in acts of kindness, when they give
of their time and resources for the benefit of others. These are acts of faith. And when you live this way in unity, you will have a sense of comfort, feeling that you are not isolated or alone. कला मेरा सलवात पढ़ो अल्लाहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. ટાઈમ થયો છે હ્યુસ્ટનના અંદર 313 3:13 થઈ છે. અલ્હમ્દુલિલ્લાહ. હાજરી છે 50 બરાબર. ઓનલાઈન હાજરી છે 50. 50મો જોમો છે. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો દરેક જગ્યાએ જાહેર બાતુન બધું નૂરથી ભરપૂર છે. પિંડ બ્રહ્માંડ ચરાચર ભરેલું છે મૌલાના નૂરથી. હવે આપણે જે ફરમાન મુબારક હમણાં વાંચ્યા ઇંગ્લિશના અંદર એનું આપણે ગુજરાતી ટ્રાન્સલેશન વાંચીએ. અલા મેરા સલવાત પઢો અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. અલી સહી અલ્લાહ ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામે ફરમાવ્યું. અમારો પરિવાર અહીં અમારી સાથે હોવા બદલ અમે અત્યંત આભારી છીએ. અમે તેમના પ્રેમ અને સહાય કે જે ઘણી શક્તિ અને રાહતનો એક સ્ત્રોત છે તે માટે અને તેમના સમર્પણ અને સેવા માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા કાકાશ્રી પ્રિન્સ અમીન અમારા પિતાશ્રીના સમગ્ર જીવન દરમિયાન મહાન સંગાત, કમ્પેનિયનશિપ અને સહાયતાનો એક સ્ત્રોત હતા. તેમણે લગભગ 7 દાયકાઓથી આપણી લગભગ સગળી સંસ્થાઓના નિર્માણ અને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે. અમે આશા રાખીએ છીએ કે આવનારા વર્ષોમાં તેમના અનુભવ અને સમજદારીપૂર્વકની સલાહનો લાભ મેળવતા રહીશું. પ્લીઝ. અમારા બહેન પ્રિન્સેસ ઝહરા એ ઘણા વર્ષોથી મુખ્ય નેતૃત્વની ભૂમિકા ભજવી છે. જમાતની સુખાકારીને આગળ વધારવા માટે તેમણે પોતાના પૂરા હૃદય, બુદ્ધિ, ઇન્ટેલેક્ટ અને ક્ષમતાથી યોગદાન આપ્યું છે. અમને જાણ છે કે તેવણ જમાત અને આપણી સંસ્થાઓના આગેવાનો તેમજ સ્ટાફ તરફથી સારી ચાહના અને પ્રશંસા ધરાવે છે. આ લાગણીઓ સારી રીતે ઉચિત, વેલ ડિઝર્વ છે અને અમે પણ તેમાં સહભાગી છીએ. અમારા ભાઈઓ પણ આપણી સંસ્થાઓના કાર્યમાં જોડાયેલા છે અને આથી એક પરિવાર તરીકે અમે અમારા કાર્યો દ્વારા સમાન અભિરુચિઓ, શેડ ઇન્ટરેસ્ટ અને અનુભવો ધરાવીએ છીએ. કેટલાક દિવસો પરિવાર માટે ભાવનાત્મક ઇમોશનલ રહ્યા છે અને અમે ખરેખર તેની પ્રશંસા કરીએ છીએ કે અમે સાથે રહી શક્યા છીએ તેમજ પરિવર્તન ટ્રાન્ઝિશનના આ સમયમાં જે રીતે સમગ્ર પરિવાર અમારી આજુબાજુ રહ્યો છે તેના માટે અમે ખૂબ જ આભારી છીએ. અમારા 2 શાહજાદાઓ છે જેના માટે અમે સદભાગી છીએ અને જેઓએ આ ક્ષણમાં વિચિત્ર રીતે સ્ટ્રેન્જલી સારી રીતે વર્તાવ કર્યો છે તે અસામાન્ય છે, અનયુઝ્યુઅલ છે અને અપાર આનંદનો એક સ્ત્રોત છે. અમે તેમને ખૂબ જ વહાલ કરીએ છીએ અને તેમના પિતા તરીકે અમે તેમના ઉછેર માટે એક પાલન પોષણ ભરેલું નર્ચરિંગ અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરવા માટે અમારાથી બનતું સઘળું કરીશું. તેમની સાથે સમય પસાર કરવો અને તેમના શિક્ષણ અને જીવનના અનુભવો તેમને ભવિષ્ય માટે સારી રીતે તૈયાર કરે તેની ચોકસાઈ કરવી એ અમારા માટે એક મુખ્ય પ્રાથમિકતા, પ્રાયોરિટી છે. આજનું વિશ્વ અશાંત, ટર્બ્યુલન્ટ છે અને આ અશાંતિ થોડા સમય માટે ચાલુ રહેવાની અમે અપેક્ષા રાખીએ છીએ. જો તમે તમારા જીવન દરમિયાન શિક્ષણ અને કૌશલ્યનો વિકાસ, સ્કિલ ડેવલપમેન્ટમાં ખાસ કરીને ટેકનોલોજી અને ભાષાઓમાં રોકાણ કરશો તો અમારી જમાત આ પરિસ્થિતિઓમાં વધુ સારી કામગીરી કરી શકશે. સખત મહેનત કરો અને વિશ્વમાં જે કંઈ થઈ રહ્યું છે તેના પ્રતિ સજાગ રહો કે જેથી તમે પરિવર્તન માટેનું પૂર્વ અનુમાન, એન્ટિસિપેટ અને તૈયારી કરી શકો. તમે જ્યાં રહો છો તે દેશોના સહભાગિતાવાળા નાગરિકો, એંગેજ સિટીઝન્સ બનો. અમારા દિશા સૂચન હેઠળ અમારી સંસ્થાઓ પણ તમને સહાય કરવાનો પ્રયત્ન કરશે કે જેથી આપણે આ સમયગાળામાંથી મજબૂત અને સંગઠિત થઈને બહાર આવીએ. આપણી આસપાસની આ અશાંતિ, ટર્મોઇલની અસરનું નિયંત્રણ કરવા એકબીજાને સહાય કરો.
તમે ભાઈઓ અને બહેનો છો. ભાઈઓ અને બહેનો એકબીજા માટે હાજર હોય છે. જેઓ જરૂરતમંદ છે તેમને સહાય કરવા તમારાથી બની શકે તેટલું કરો. અમે જાણીએ છીએ કે જ્યારે અમારા મુરીદો એકબીજાને સહાય કરે છે, જ્યારે તેઓ દયા ભાવનાના કાર્યમાં જોડાય છે, જ્યારે તેઓ બીજાઓની ભલાઈ માટે પોતાનો સમય અને સંસાધનો અર્પણ કરે છે, ત્યારે આ ધર્મના કાર્યો એક્ટ્સ ઓફ ફેથ છે. અને જ્યારે તમે આ રીતે એકતાપૂર્વક રહો છો, ત્યારે તમે રાહતની ભાવના ધરાવશો. તમે એવી ભાવના ધરાવશો કે તમે અલગ પડી ગયેલા અથવા એકલા નથી. અલ્લાહ મેરે સલવાત પડો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आले मुहम्मद. જો મોલા કેટલી ફિકર કરે છે આપણી, રાઈટ? તો બહુ આપણે ઉતાવળ નહીં કરીએ, બહુ આરામથી મૌલાના ફરમાન મુબારક સમજવાની કોશિશ કરીશું. તો એક પેરેગ્રાફ ઇંગ્લિશના અંદર અને એક ગુજરાતીમાં એ રીતે વાંચીને આપણે સમજ હાંસલ કરીશું. તો આજે આપણે જે ફરમાન મુબારકની સમજ લેવા જઈ રહ્યા છે એનું પહેલું ફરમાન મુબારક જે પેરેગ્રાફ છે ફરમાન મુબારકનું એ આપણે વાંચીએ છીએ. એની એક એક લીટી વાંચીને એનું ટ્રાન્સલેશન ગુજરાતીમાં વાંચીને પછી સમજવાની કોશિશ કરીએ. આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ હેવ માય ફેમિલી હિયર વિથ મી. તો મોલાએ ફરમાવ્યું, અમારો પરિવાર અહીં અમારી સાથે હોવા બદલ અમે અત્યંત આભારી છીએ. તો જાહેરના અંદર મૌલાએ નાસર ખુસરોએ ફરમાવ્યું અને મૌલા ફરમાનમાં ફરમાવ્યું કે અમે તમને જાહેરી નસીહતો કરીએ છીએ, અમે તમને પૂરેપૂરા ફરમાન કરીએ છીએ. તો જાહેર તો છે જ, બરાબર, પણ જાહેરી ચીજોનો ઉલ્લેખ કરીને મૌલા બાતુન બી સમજાવે છે. અને નાસર ખુસરોએ ફરમાવ્યું કે તમારા મૌલાનું વાણી ને વર્તન, દરેક ચીજો આપણા મૌલાની વાણી ને વર્તન એ દાના અને હિકમતથી ભરેલું છે. એના અંદર એક દાનાઈ છે અને હિકમત છે, એક સમજ છુપાયેલી છે, નસીહત છુપાયેલી છે, બરાબર. તો જેવી રીતે મૌલાએ પોતાનો જાહેરી પરિવાર મૌલાની સાથે હતો, મૌલાના કાકાશ્રી, મૌલાના સિસ્ટર, મૌલાના ભાઈઓ, મૌલાના ફરજંદો, બરાબર. તો મૌલાએ ફરમાવ્યું, અમારો પરિવાર અહીં અમારી સાથે હોવા બદલ અમે અત્યંત આભારી છીએ. તો આપણા અંદર બી જાહેરના અંદર એ અહેસાસ હોવો જોઈએ કે પરિવાર હોવો, કુટુંબ હોવું એ આપણી મજબૂતી છે, સ્ટ્રેન્થ છે, રાઈટ? તો આપણો પરિવાર આપણી સાથે હોય તો આપણે બી જેવી રીતે મૌલા પોતાનો પરિવાર સાથે હોવા બદલ આભાર વ્યક્ત કરે છે, તો આપણે બી આભારી હોવા જોઈએ. આ બધું બ્લેસિંગ છે આપણા માટે, ફેમિલી, કુટુંબ, બરાબર. અને અમારો પરિવાર તો જે લોકો મૌલાની અસલથી અમારી ઘરની ખિદમત કરતા આવ્યા છે અને ઈમાની છે, તો મૌલા એવા લોકોને ફરમાવ્યું કે અ, મારા સગાવાલા છે, મારા કુટુંબીજનો છે, તો મૌલાનો પરિવાર છે. તો કોઈ પર્ટિક્યુલર કમ્યુનિટીને નથી લાગુ પડતું બાતુન. બાતુન છે એ બધા માટે છે. તો જે બી અસલથી મૌલાના ઘરની ખિદમત કરતા આવેલા છે અને મૌલા પર ઈમાની છે, એ બધા મૌલાના પરિવારજનો છે, કુટુંબીજનો છે. અને મૌલા એ લોકોની ઈમાન અને મૌલાની પ્રત્યેની મોહબ્બતની કદર કરે છે અને મૌલા આભાર વ્યક્ત કરે છે કે હું એનાથી ખુશ છું અને તમે આ પરિવાર મારી સાથે છે, તો એ બહુ ગ્રેટફુલ છે મારા માટે, હું બહુ આભારી છું. તો એનું બાતું છે. તો આપણે ઈમાની છીએ, મૌલા માટે ઈશ્ક મોહબ્બત છીએ, તો આપણે મૌલાના પરિવારના અંદર સામેલ છીએ. જે સલમાન ફારસ માટે મૌલાએ ફરમાવ્યું કે અહેલે બેત જેવો સારો હતો, રાઈટ? I thank them for their love and support, which are a source of great strength and comfort, and for their dedication and service. તો મૌલા ફરમાવે છે કે પોતાના પરિવાર માટે કે અમે તેમના પ્રેમ અને સહાય કે જે ઘણી શક્તિ અને રાહતનો એક સ્ત્રોત છે, સોર્સ છે, તે માટે અને તેમના સમર્પણ અને સેવા માટે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. તો મૌલા પોતાનો પરિવારનો જાહેરના અંદર ઉલ્લેખ કરીને કહે છે કે હું બહુ ગ્રેટફુલ છું, આભારી છું કે મારો પરિવાર મારી સાથે છે અને મારા પરિવારનો લવ અને સપોર્ટ, તો પ્રેમ અને સહાય, એક મારો પરિવાર મને પ્યાર કરે છે અને મને સહાયતા આપે છે, મને હેલ્પ કરે છે, મદદ કરે છે, બરાબર. તો આખી કાયનાતનો ધણી કે કોઈ પત્રકારે મૌલાને પૂછ્યું વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇમામ, તો ઓરિજિન ઓફ ઓલ ક્રિએશન, જેને આખી કાયનાતનું સર્જન કર્યું છે, પોતે જ નૂરનો દરિયો છે,
એ આ રીતે ફરમાન ફરમાવીને આપણને નસીહત કરે છે કે જુઓ તમારા દિલના અંદર બી તમારા કુટુંબ સાથે હોવાના માટે તમારે આભાર વ્યક્ત કરવો જોઈએ ખુદાનો. અને એમના પ્યાર અને સપોર્ટ તમને મળી રહ્યો છે. એમનો લવ અને સપોર્ટ, એમનો પ્યાર અને મદદ મળી રહી છે. તો એ ચીજને તમે એપ્રિશિએટ કરો. કેમ કે વિચ આર સોર્સ ઓફ ગ્રેટ સ્ટ્રેન્થ અને કમ્ફર્ટ. તો આપણને આપણા પરિવારનો લવ અને સપોર્ટ મળે છે, પ્યાર અને સહાય મળે છે. તો એ સ્ત્રોત છે, સોર્સ છે. એનાથી આપણને શું થાય છે? એ પ્રેમ અને સહાયથી તે માટે તેમના સમર્પણ અને સેવા માટે અમે તેમનો આભાર માનીએ છીએ. બરાબર? તો આ જે પરિવાર આપણને મૌલાએ પોતાના માટે કીધું કે મારો પરિવાર મને પ્યાર કરે છે, મારી સાથે છે, મને મદદ કરે છે. તો વિચ આર એ સોર્સ ઓફ ગ્રેટ સ્ટ્રેન્થ. તો એનાથી મને બહુ સ્ટ્રેન્થ મળે છે, કમ્ફર્ટ મળે છે. રાઈટ? તો આપણે બી આ ચીજને પરિવાર સાથે હોવો અને એમનો પ્યાર મેળવવો અને એમની મદદ મેળવવી, એનાથી આપણને શક્તિ મળે છે. મૌલાએ કીધું મને શક્તિ મળે છે અને રાહત મળે છે. તો આપણે એક રાહતનો અનુભવ કરીએ છીએ, કમ્ફર્ટેબલ ફીલ કરીએ છીએ કે મારો પરિવાર મારી સાથે છે. અને એ જે મને પ્યાર અને સપોર્ટ કરી રહ્યા છે, એનાથી મને શક્તિ મળે છે, મને એનર્જી મળે છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક દરેક સારા કાર્યો કરવા માટે મને એનાથી પ્રેરણા મળે છે, શક્તિ મળે છે. અને એ પરિવારનું જે સમર્પણ છે, તો એમનું ડેડિકેશન છે અને સર્વિસ છે. તો સમર્પણ એટલે એમનું બધું, આઈ એમ ઓલવેઝ વિથ યુ. પરિવાર બી એવો છે કે તમે કામ કરો મૌલા, અમે તમારા સિસ્ટર, તમારા ભાઈ, અમે કાકા, અમે બધા તમારી સાથે છીએ. તો એમનું સમર્પણ છે કે અમે અમારી જિંદગી બી તમને અર્પણ કરીએ છીએ અને અમે તમારા માટે, તમારી ખિદમત કરવા માટે, સેવા કરવા માટે તત્પર છીએ, હાજર છીએ. તો એ જે ભાવના છે મૌલાના કુટુંબમાંથી એમને જે મળી રહી છે, તો મૌલાએ એ ચીજને બહુ આભાર વ્યક્ત કર્યો, થેન્ક યુ કીધું કે તમારું આ જે મારા પ્રત્યે ડેડિકેશન અને સર્વિસ છે, સમર્પણ અને સેવા, તેનો ખૂબ આભાર માનું છું. તો આપણા જીવનના અંદર બી આ નિયામતો છે. થોડી ઓછી હશે, થોડી વધારે હશે, પણ આપણે બહુ કોઓપરેટ કરીએ અને દરેક ચીજ માટે ખુદાના શુકર કરીએ, તો ઇન્શાઅલ્લાહ એ નિયામતો આપણા કુટુંબમાંથી, બચ્ચાઓમાંથી, ફેમિલી મેમ્બરમાંથી, જમાતમાંથી, આપણા ઇલમ મિજાલિસના ભાઈ બહેનો તરફથી આપણને એ લવ, ડેડિકેશન, એ ખિદમત અને એ મદદ, એ દરેક ચીજો પૂરી પડશે અને એનાથી આપણને સ્ટ્રેન્થ મળશે, શક્તિ મળશે અને બહુ રાહત મળશે, આનંદનો ભાવ મળશે, બહુ આપણે કમ્ફર્ટેબલ રહીશું, બહુ રિલેક્સ રહીશું. તો મૌલાએ આ ચીજો પોતાની કુટુંબનો દાખલો આપીને આપણને જ્ઞાન આપ્યું કે તમે બી આ રીતે આ ચીજોને એપ્રિશિએટ કરો. તો એ રીતે આપણે ખુદાના શુકર કરીએ છીએ, રાઈટ? કારણ કે સર્વે વખાણ અલ્લાહ માટે છે, જે સગળી મખલુકાતનો પરવદિગાર છે. તો કોઈ બી સારી ચીજના આપણે વખાણ કરીએ છીએ, તો એ આપણે મૌલાના જ વખાણ કરીએ છીએ. કારણ કે સર્વે વખાણને લાયક મૌલા જ છે. બરાબર? હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝાલીની છે. અને શાહ કરીમનું એક ફરમાન છે કે તમે કોઈના વખાણ કરવાના અંદર કંજુસાઈ નહીં કરો. અગર આપણે કંજુસાઈ કરીએ છીએ, દિલ ખોલીને કોઈના વખાણ નથી કર્યા, એના મતલબ કે આપણા અંદર કોઈ ને કઈ જગ્યાએ વધારે કે ઓછા અંશે હસદ છે, જે આપણે ખુલ્લા દિલથી કોઈને એપ્રિશિએટ નથી કરી શકતા, એના વખાણ નથી કરી શકતા. તો કોઈના દિલ જીતવાનું, કોઈના કરીબ સુધી પહોંચવાનો આ એક જરિયો છે કે દરેક સારી ચીજોને આપણે એપ્રિશિએટ કરીએ અને ખુદાના ખાસ્તા કાંઈ થઈ બી ગયું હોય તો આપણે સબર કરીએ, માફી આપવાવાળા થઈએ, માફી માંગવાવાળા બી થઈએ. આગળ મોલા ફરમાવે છે, માય અંકલ પ્રિન્સ અમીન was a source of great companionship and support to my father all his life. પછી મૌલા પોતાના પરિવારની શરૂઆત કરે છે, તો મૌલા ફરમાવે છે કે અમારા કાકાશ્રી પ્રિન્સ અમીન. તો અમીનનો મતલબ થાય રસુલિલ્લાહનો લકબ છે અને અમીન એટલે ભરોસામંદ, ટ્રસ્ટવર્થી, કે જેના પર ભરોસો મૂકી શકાય. તો મૌલાએ ફરમાવ્યું કે અમારા કાકાશ્રી પ્રિન્સ અમીન અમારા પિતાશ્રીના સમગ્ર જીવન દરમિયાન મહાન સંગાત અને સહાયતાનો એક સ્ત્રોત હતા. તો શાહ કરીમ અને પ્રિન્સ અમીન આપણે જાણીએ છીએ કે ટ્વિન્સ હતા, બે ભાઈઓ, અને પહેલેથી જ મૌલા સાથે હતા. તો નાની ઉંમરના અંદર યુરોપમાં હતા. પછી જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થયું ત્યારે નૈરોબીના અંદર પ્રિન્સ અમીન મૌલાની સાથે હતા. તો એક બહુ નાની ઉંમરના અંદર મૌલા જમાતખાનામાં નૈરોબીમાં પધાર્યા, શાહ કરીમ અને પ્રિન્સ અમીન સાથે હતા. જમાત સલવાટ પડી રહી હતી. પછી શાહ કરીમે પ્રિન્સ અમીનને કીધું કે અમીન, વાય જમાત ઇઝ રિસાઇટિંગ સલવાત, ડુ યુ નો? તમને ખબર છે જમાત શા માટે સલવાત પડી રહી છે?
પછી પ્રિન્સ અમીન કાંઈ બોલ્યા નહીં એટલે મૌલાએ ફરમાવ્યું, કારણ કે આપણે આલે રસૂલ છીએ એટલા માટે જમાત સલવાત પડી રહી છે. તો પહેલેથી જ મૌલાની સાથે છે. તો અમારા કાકાશ્રી પ્રિન્સ અમીન અમારા પિતાશ્રીના સમગ્ર જીવન દરમિયાન, પૂરી લાઈફ ટાઈમ, સમગ્ર જીવન દરમિયાન મૌલાની સાથે હતા. અને મહાન સંગાત, ગ્રેટ કમ્પેનિયનશિપ, તો હંમેશા કમ્પેનિયનશિપ હતા, મૌલાના કમ્પેનિયન હતા, સાથે ને સાથે હતા દરેક શાહ કરીમના કાર્યના અંદર. પ્રિન્સ અમીન એમની મૌલાની સાથે હતા અને સહાયતાનો એક સ્ત્રોત હતા. અને અને સપોર્ટ ટુ માય ફાધર ઓલ હિઝ લાઈફ. અને પોતાની સમગ્ર જીવન દરમિયાન મારા કાકાશ્રીએ મારા પિતાશ્રીના શાહ કરીમના જુમાના અંદરના મારા પિતાશ્રીને દરેક કાર્યના અંદર એમને પોતાનું જીવન આપી દીધું અને દરેક કાર્યના અંદર સપોર્ટ કર્યો. તો જો બોલા કેટલું એપ્રિશિએટ કરે છે પોતાના કાકાશ્રીને, રાઈટ? તો આ તો એક માશાલ્લાહ બહુ ઉત્તમ દાખલો છે. આપણે બધા જાણીએ છીએ કે મૌલાના કાકાશ્રી પ્રિન્સ અમીન મોહમ્મદનો, એમનો ખિદમતનું, રાઈટ, અને જમાત એમની ખિદમતને કેટલી એપ્રિશિએટ કરે છે, રાઈટ? પણ જુઓ, રસુલિલ્લાહ તો માશાલ્લાહ તો બહુ સારી વાત. રસુલિલ્લાહના કાકાશ્રી હતા અબુ જહલ. એમને કદી કાફર હતા, કદી ઇસ્લામનો સ્વીકાર ના કર્યો અને હંમેશા રસુલિલ્લાહ પાસે મોજીજા માંગતા હતા. રસુલિલ્લાહ ખુદાની મહેરબાનીથી એમને મોજીજા બતા તો બી ઈમાન નહોતા લાવતા અને દરેક રસુલિલ્લાહની કામના અંદર ખલેલ પહોંચાડતા હતા. પણ જ્યારે રસુલિલ્લાહ ક્યાંય બી બેઠા હોય અને એમના કાકાશ્રી આવતા અબુ જહલ, જે ઈમાન નહોતા લાવ્યા ઇસ્લામ પર, ખુદા પર, ખુદાના પૈગંબર પર, ત્યારે રસુલિલ્લાહ ઊભા થઈ જતા, અમને એમને બેસવાની જગ્યા કરી આપતા, એમની ખિદમત કરતા અને એમના સાથે બહુ પ્યાર મોહબ્બતથી વિવેકથી વર્તા, રાઈટ? તો આ તો પ્રિન્સ અમીન મોહમ્મદ તો માશાઅલ્લાહ કેટલી ખિદમત કરી છે મૌલાની, રાઈટ? તો દરેક ચીજના અંદર આપણી સામે ઇતિહાસના અંદર મૌલાના ફરમાન મુબારકના અંદર દાખલા છે. આપણે નમ્ર બનીએ અને લોકોને સારા કાર્યોને આપણે એપ્રિશિએટ કરીએ તો એમનો હોસલો વધે છે, એમનો જુસ્સો વધે છે. એમને એમ ફીલ થાય છે કે મૌલા મારા કામને એપ્રિશિએટ કર્યું. દરેકના દિલના અંદર મૌલા છે તો એમનું ગિનાન બોલવાનો, ફરમાન બોલવાનો, વાઇઝ બોલવાનો, જમાતની ઇમામની જમાતખાનાની ખિદમત કરવાનો એમના જુસ્સાના અંદર વધારો થાય છે. બરાબર? તો મારા પિતાશ્રીના સમગ્ર જીવન દરમિયાન મારા કાકાશ્રી મહાન સંગાત અને સહાયતાનો એક સ્ત્રોત હતા. તો એનાથી મૌલા જુઓ આખી કાયનાતના ધણી છે શાહ કરીમ, શાહ રહીમ, પણ કે મારા કાકાશ્રીએ સમગ્ર જીવન પોતાનું મૌલાની ખિદમતમાં આપી દીધું. તો એનાથી મારા પિતાશ્રીને એક સહાયતા મળતી હતી, સ્ત્રોત મળતો હતો, રાઈટ? એમાંથી એમને સહાય મળતી હતી કાર્ય કરવાની. આગળ મૌલા ફરમાવે છે કે he has played an important role. પ્રિન્સ અમીન મોહમ્મદ માટે મૌલા પોતાના કાકાશ્રી માટે ફરમાવે છે કે he has played an important role in the creation and development of almost all of our institution for nearly 7 decades. તો આગળ બોલા પોતાના કાકાશ્રીના સંદર્ભમાં ફરમાવે છે એમની ખિદમતના વખાણ કરીને એમને એપ્રિશિએટ કે મારા કાકાશ્રીએ લગભગ 7 દાયકાઓથી, એટલે કે 7 દાયકા એટલે એક દાયકો એટલે 10 વર્ષ થાય છે. તો શાહ કરીમના જોમો 67 વર્ષની ઇમામત હતી, બરાબર? 67-68. તો એના અંદર પ્રિન્સ અમીન મોહમ્મદ હંમેશા મૌલાની સાથે હતા અને લગભગ દરેક જમાતની સંસ્થાઓ જે શાહ કરીમના જોમાના અંદર જમાતની ખિદમત માટે બનાવવામાં આવી, એના નિર્માણ વખત એને ક્રિએટ કરવા માટે અને એને વેલ એસ્ટાબ્લિશ કરવા માટે, બરાબર, ક્રિએશન એન્ડ ડેવલપમેન્ટ માટે હંમેશા પ્રિન્સ અમીન મૌલાએ પોતાના કાકાશ્રીની વાત કરી કે તેઓ મારા પિતાશ્રીના સાથે હતા. સંસ્થાઓ, જમાતી સંસ્થાઓનું નિર્માણ થયું, એને ક્રિએટ થયું અને એનો વિકાસ કરવામાં આવ્યો, એને ડેવલપ કરવામાં આવ્યો. તો એમને મહત્વની ભૂમિકા ભજવી છે, બહુ ઇમ્પોર્ટન્ટ રોલ એના અંદર મારા કાકાશ્રીનો રહ્યો છે. પછી મૌલા આ બધી વાતો કરીને કહે છે આઈ હોપ ટુ કન્ટિન્યુ ટુ બેનિફિટ ફ્રોમ ધ એક્સપિરિયન્સ એન્ડ વાઇસ counsel in the years to come, please. તો આગળ મૌલા ફરમાય છે કે અમે આશા રાખીએ છીએ. તો જુઓ, બધું મૌલા મુર્તઝાલીમના સમંદર છે અને મૌલા મુર્તઝાલી જેવો કોઈ સુરવીર નથી અને તેની તલવાર જુલ્ફિકાર જેવી કોઈ શક્તિ નથી. આપણે બધા એ મૌલા પાસે દુઆ માગે છે, નાદેલી પડીએ છીએ, યા અલી બિલુફિક અદરીકની કહીએ છીએ, યા અલી અગીસની, યા અલી અદરીકની, હર બલા તું દૂર કર મુશ્કિલ કુશા, મૌલા અલી શાહ કરીમ, શાહ રહીમ, શાહ અલી, બરાબર? યા અલી તું રહેમ કર, યા મૌલા તું ફઝલ કર, રાઈટ? તો
આ બધું દરેક ઇમામ મૌલા મુર્તઝાલી છે અને એ પોતે જ શાહ રહીમ છે. પણ મૌલા દેખ જુઓ કે કેટલા મૌલા હંબલ છે પોતાના વાણી અને વર્તનના, અને એ દરેક મૌલાની ચીજો બેહદ કૃપાળુ ને બેહદ દયાળુ છે. તો મૌલા આ બધી ચીજો કેને કહે છે કે હું આશા રાખું છું. શું આશા રાખું છું? મૌલાએ ફરમાવ્યું, અમે આશા રાખીએ છીએ કે આવનારા વર્ષોમાં, કે આ જે વર્ષો આવી રહ્યા છે મારી ઇમામતના અને આગળ, તેમના એટલે મારા કાકાશ્રીનો જે એક્સપિરિયન્સ છે, અનુભવ છે અને સમજદારી પૂર્વકની સલાહ, જે વાઇસ કાઉન્સિલ છે, એમના એમના અંદર બહુ સમજ છે જમાતની, અને જમાતના ઇમામના મુરીદોની કેવી રીતે ખિદમત કરવી, ઇન્સ્ટિટ્યુશનને કેવી રીતે વધારે આગળ વધારવી. તો એમનો અનુભવ અને સમજદારી પૂર્વકની સલાહનો અમે લાભ મેળવતા રહીશું. કે અમે આશા રાખીએ છીએ અમારા કાકાશ્રી જેવી રીતે અમારા પિતાશ્રીને મદદ કરી હતી, એવી રીતે અમને પણ મદદ કરે, એમનો અનુભવ અને સમજદારી એનો લાભ અમને આપે. અને મૌલાએ પછી શું કીધું? પ્લીઝ. તો જુઓ કેટલી હલીમી, કેટલી નમ્રતા છે. મૌલાએ પોતાના કાકાશ્રીને કીધું પ્લીઝ. એટલે પછી તમે જોયું હોય વિડીયોના અંદર, તો પછી પ્રિન્સ અમીર મોહમ્મદ બહુ નમ્રતાથી હસ્યા. રાઈટ? કે મૌલા તમને તો બધું રોશન છે, રાઈટ? તો પ્રિન્સ અમીન મોહમ્મદે બી આપણી જે મૌલાની બૈયત કરી છે, રાઈટ? તો મૌલા સિવાય બધાએ જેટલાએ બૈયત કરી છે બધા મૌલાના મુરીદો છે. પણ મૌલા કેટલું એપ્રિશિએટ કરે છે આ ચીજોને, રાઈટ? તો આપણા દિલના અંદર બી જે બી સારા કામ થાય છે મૌલા તરફથી થતા આવ્યા છીએ. અને આપણે આખા જીવનના અંદર જે બી સારું કામ થયું છે મને વચને કર્મે, તો આ શબ્દોના જે ફરમાન મુબારકના શબ્દો છે, એ આપણા હૃદયના અંદર એક સાર્થક પુરવાર થવા જોઈએ કે મૌલા આમ કરીને આપણા બી કાર્યોને બિરદાવે છે, આપણને એપ્રિશિએટ કરે છે, રાઈટ? અને આપણને સાથે લઈને મૌલા આગળ કામ કરી રહ્યા છે, રાઈટ? બધું એ જ કરે છે અને વખાણ આપણા કરે છે. પછી મૌલા આગળ ફરમાન મુબારક ફરમાવે છે, માય સિસ્ટર પ્રિન્સેસ ઝહરા હેઝ પ્લેડ એ મેજર લીડરશિપ રોલ ફોર મેની યર્સ. તો મૌલા ફરમાય છે કે અમારા બહેન પ્રિન્સેસ ઝહરા, તો ઝહરાનો મતલબ થાય છે રોશની, તો બ્રાઇટનેસ, રોશની. તો પ્રિન્સેસ ઝહરાએ ઘણા વર્ષોથી મુખ્ય નેતૃત્વની ભૂમિકા ભજવી છે. તો એક ફરમાન મુબારકના અંદર શાહ કરીમે ફરમાવેલું છે કે અમારી દીકરી પ્રિન્સેસ ઝોહરાએ પોતાની સ્ટડી પૂરી કરી અને અમને અરજ કરી કે ખુદાવિન અમે તમારી સાથે જોડાવા માંગીએ છીએ. બરાબર? તો બહુ વર્ષોથી અહીંયા બોલા ફરમાવ્યું, ઘણા વર્ષોથી અમારા બેન પ્રિન્સેસ ઝહરા ઘણા વર્ષોથી મુખ્ય નેતૃત્વની ભૂમિકા ભજવી છે. ખાલી લીડરશિપ નહીં, બહુ મેઇન લીડરશિપની ભૂમિકા એમને ભજવી છે, મેજર લીડરશિપની ભૂમિકા ભજવી છે. અને જમાતની contributing with all her heart, intellect and capacity to advance the well-being of the જમાત. અને શું કર્યું છે એમણે? ખાલી નામની નેતૃત્વ લીડરશિપ નથી લીધી. તો આપણી ખાલી નામની લીડરશિપ નહીં હોવી જોઈએ. અગર આપણે લીડર છીએ અને આપણી પાસે ખાસ મુખ્ય મેન જવાબદારી છે, તો આપણું કાર્ય શું હોવું જોઈએ? તો મૌલાએ ફરમાવ્યું કે જુઓ અમારા બેન પ્રિન્સેસ ઝોહરાએ શું કર્યું કે ઘણા વર્ષોથી મેન લીડરશિપ, મેજર લીડરશિપના અંદર સામેલ છે અને જમાતની સુખાકારી ને આગળ વધારવા, જમાતને સુખી બનાવી અને એ સુખ શાંતિ હંમેશા જળવાઈ રહે અને હંમેશા આગળ વધે. આગળ વધારવા માટે તેઓને પોતાના પૂરા હૃદય, પોતાના દિલ લગાડી લીધું એના અંદર, પૂરા હૃદયથી, કમ્પ્લીટ દિલથી. બુદ્ધિ, એમને જે બુદ્ધિ હાંસલ કરી છે, એજ્યુકેશન, વિઝડમ, નોલેજ, એનો હૃદય, બુદ્ધિ અને ક્ષમતાથી એમનાથી થઈ શકે કેપેસિટી જેટલું છે એમનાથી થાય એટલું બધું યોગદાન આપ્યું છે. શાના માટે? જમાતની સુખાકારી માટે. એમ નહીં કે પોતાની સુખાકારી માટે, પોતાની વેલબિંગ માટે. કોના માટે ખર્ચી નાખ્યું આ બધું? તો જુઓ, આપણી પાસે, આપણે બહુ બ્લેસ છીએ, આપણી પાસે લીડરશિપ છે, આપણને કોઈ બી કાર્ય કરવા મળે, નાનું કે મોટું, રાઈટ? પણ એ ખિદમત છે મૌલાની, મૌલાના ઘરની, જમાતની, ઇલમ મિજાલિસના ભાઈ બહેનોની, લોકોના દીન દુનિયાના ઉદ્ધારની. તો આપણે પોતાને બહુ બ્લેસ સમજીએ. અને શું કાર્ય કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ? તો આપણે પૂરા દિલથી કરવું જોઈએ. એના અંદર આપણું પૂરું દિલ, કોઈ લેવડ દેવડ કે શાહ કરીમે ફરમાન ફરમાવ્યું કે સેવા એના માટે નથી કે જમાતના અંદર બહુ મોટું તમને સ્થાન મળે, કે લોકો મારી વાહ વાહ કરે, મને એવોર્ડો મળે, મને ટાઇટલો મળે, એના માટે નથી. અને પૈસા કમાવા માટે નથી. આપણે લીડરશિપમાં એટલા માટે નથી કે આપણી એકબીજા સાથે ઓળખાણ થાય અને પછી એનાથી આપણા ધંધા વધે અને પૈસા બને, એના માટે બી નથી. તો શાના માટે છે? તો મૌલા ફરમાવે છે તમારો ઇમામ તમારા પર રાજી થાય, એના માટે છે. તો આ શુદ્ધ ભાવના હોવી જોઈએ જે પ્રિન્સેસ ઝોહરાના અંદર છે અને હંમેશા અલ્હમ્દુલિલ્લાહ કાયમ રહેશે. તો મૌલાએ ફરમાવ્યું
બસ એક જ એમ હતો કે જમાતની સુખાકારી, જમાતની વેલ-બીઈંગ એને આગળ વધારવા માટે શું કર્યું કે આપણે બી આ જ આશય હોવો જોઈએ કે જમાતની સુખાકારી. પોતાનું વિચારવાનું નથી. બીજાના અગર સુખ મળતું હોય તો અગવડતા, તકલીફ સહન કરી લો. શાહ કરીમે ફરમાવ્યું. અને ધ્યેય રાખો કે જમાતની સુખાકારી, જમાતની વેલ-બીઈંગ આગળ વધે. તો એ કેવી રીતે થાય છે? પૂરા હૃદયથી. આપણું દિલ એના અંદર લાગી જવું જોઈએ કે મારો મૌલા આ ઈચ્છે છે એટલે મારું કરવું છે, મારા મૌલાને રાજી કરવા. પૂરા દિલથી, બુદ્ધિ. તો એના માટે આપણે સારું જ્ઞાન, અક્કલ હાંસલ કરીએ, સારું નોલેજ, તો ઇન્ટેલેક્ટ, નોલેજ અને વિઝડમ સારી સમજ સાથે અને ક્ષમતાથી, એટલે કે આપણાથી મને, વચને, કર્મે જેટલું બી થઈ શકે, આપણા દિલને પૂછીએ તો એમ જવાબ ના આપવો જોઈએ કે આપણે સ્વાર્થી છીએ, ખાલી આપણું જ વિચારીએ છીએ. આપણી જ દિન ને દુનિયાનું ભલું થાય એમ ઈચ્છીએ છીએ. બીજા માટે આપણે કાર્ય નથી કરી રહ્યા. એવો જવાબ આપણાથી ના અંદર આવવો જોઈએ દિલમાંથી. એમ આવવું જોઈએ કે ના, યુ આર ડુઈંગ યોર બેસ્ટ. તારાથી થાય એટલું બધું તું કરે છે. તો આ જુઓ, મૌલાએ લક્ષણો બતાવ્યા, ગુણો બતાવ્યા. અમારા બહેન પ્રિન્સેસ ઝહરાએ ઘણા વર્ષોથી મુખ્ય નેતૃત્વની ભૂમિકા ભજવી છે અને જમાતની સુખાકારીને આગળ વધારવા માટે તેઓને પોતાના પૂરા હૃદય, બુદ્ધિ, ઇન્ટેલેક્ટ અને ક્ષમતાથી યોગદાન આપ્યું છે. પછી મૌલા શું ફરમાવે છે આગળ? I know that she is well loved and admired by the Jamaat and the leadership and staff of our institutions. પછી મોલા ફરમાવે છે કે મને જાણ છે, કે હું જાણું છું કે મારા બહેન પ્રિન્સેસ જોહરાને જમાત અને આપણી સંસ્થાઓ, આપણી ઇન્સ્ટિટ્યુશનના આગેવાનો અને તેમજ સ્ટાફ તરફથી એમને સારી ચાહના અને પ્રશંસા ધરાવે છે, કે લોકો એમને બહુ પ્યાર કરે છે. જમાત, ઇન્સ્ટિટ્યુશન અને ઇન્સ્ટિટ્યુશનના મેમ્બરો, લીડરશિપ એમને બહુ પ્યાર કરે છે અને એમને બહુ વખાણ કરે છે, એમને બહુ એપ્રિશિએટ કરીએ છે. અમને ખબર છે. તો રાઈટ. તો ક્યાંથી બધું આવ્યું? આ જમાતની મોહબ્બત ક્યાંથી મળી? પોતાની જિંદગી સમર્પણ કરી નાખી અને પૂરા હૃદય સાથે, પૂરા નોલેજ, ઇન્ટેલેક્ટ અને વિઝડમ સાથે અને પોતાનીથી થાય એટલું બધું કરી છૂટ્યા. તો જમાતની પ્રશંસા અને મોહબ્બત મળી અને મૌલાએ બી એને બહુ એપ્રિશિએટ કર્યું. These sentiments are well deserved and I share them too. તો શું મૌલા ફરમાવે છે આગળ? હજુ બી મૌલા ઉલ્લેખ કરી રહ્યા છે પોતાના બહેનનો, પ્રિન્સેસ જોહરાનો. અને આ લાગણીઓ સારી રીતે ઉચિત, વેલ ડિઝર્વ છે અને અમે પણ તેમાં સહભાગી છે. કે જે જમાતનો અને લીડરશિપનો અને અ, જે ઇન્સ્ટિટ્યુશનના સ્ટાફનો જમાતને, અમારા બહેનને જે મોહબ્બત મળી છે અને જે એપ્રિસિએશન મળ્યું છે, તો એ બહુ સારી લાગણીઓ છે. મોલા કીધું તમે જમાતે આમ કર્યું છે અમારા બહેન માટે, એ બહુ સારું કર્યું છે અને બહુ ઉચિત છે, વેલ ડિઝર્વ, કે અમારા બેન એના માટે ડિઝર્વ કરે છે. એ તમે જે મોહબ્બત અને એપ્રિશિએટ કરો છો, એ શી ઇઝ ડિઝર્વ ફોર ઇટ, કે એમને ખરેખર એ લાયક છે આ ચીજો, જમાતની મોહબ્બત અને પ્રશંસા મેળવવા માટે. અને અમે પણ તેમાં સહભાગી છીએ. કે તમે જે રીતે અમારા બેનના વખાણ કર્યા છે અને એમને એપ્રિશિએટ કર્યા છે, મોહબ્બત કરો છો, તો એ તમારી એ લાગણીને અમે કદર કરીએ છીએ અને અમે પણ એમ જ ઈચ્છીએ છીએ. અમે પણ એના અંદર સહભાગી છીએ. મૌલા હજુ બી સ્ટીલ પોતાના પરિવાર માટે ફરમાવી રહ્યા છે. My brothers are also engaged in the work of our institutions, and so, as a family, we have shared interest and experience through our work. અમારા ભાઈઓ પણ અમારી સંસ્થાઓના કાર્યમાં જોડાયેલા છે અને આથી એક પરિવાર તરીકે અમે અમારા કાર્ય દ્વારા સમાન અભિરુચિઓ, શેર ઇન્ટરેસ્ટ અને અનુભવો ધરાવીએ છીએ. તો હવે મૌલા પોતાના કાકાશ્રીને યાદ કર્યા, વાતો કરી, પોતાના બહેનનો જિકર કર્યો, પ્રિન્સેસ જોહરા. હવે મૌલા પોતાના બે ભાઈઓ છે દુનિયાબાને, તો પ્રિન્સ હુસેન અને પ્રિન્સ અલી મોહમ્મદ. મૌલા એમનો ઉલ્લેખ કરે છે અમારા ભાઈઓ પણ આપણી સંસ્થા, આપણા જે ઇન્સ્ટિટ્યુશન છે એના કાર્યના અંદર, જમાતની ખિદમતના અંદર મારી સાથે જોડાયેલા છે અને પહેલેથી જોડાયેલા છે. આથી અને આ કારણે એક પરિવાર તરીકે અમે અમારા કાર્યો દ્વારા, તો એક પરિવાર છે અમારો આ, અને બધા મારી સાથે કાર્યના અંદર જોડાયેલા છે, મને પ્યાર કરે છે, મને મદદ કરે છે અને આ બધા કાર્યોને એપ્રિશિએટ કરે છે. જમાતને, જમાતની સંસ્થાઓને, લીડરોને બધાને બહુ પ્યાર કરે છે અને સાચા દિલથી પોતાની બુદ્ધિ અને ક્ષમતાથી તે લોકો કામ કરી રહ્યા છે. પોતાની થાય એટલે બધું કરે છે અને અમારા કાર્યો દ્વારા સમાન અભિરુચિઓ.
તો અમે આ સાથે કાર્ય કરી રહ્યા છીએ, હું અને મારો પરિવાર. તો અમારા બધીની અભિરુચિ, શેર ઇન્ટરેસ્ટ સમાન છે. એક જ અમારો ગોલ બધાનો એક જ છે કે જમાતની સુખાકારી. જમાત કેવી રીતે દરેક પાસાના અંદર, દીન અને દુનિયા અંદર વેલ બિંગ રહે, ખુશખુશાલ રહે અને પ્રોસ્પેરિટી